મિત્રો, ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું, જેનો આ પાર્ટ 22 છે। આની પહેલાં 21 પાર્ટ અપલોડ થયેલા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। 10 ગુણનો આ ટોપિક છે અને 10 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 10 ગુણ હોય છે। આ વિડીયોની અંદર આપણે બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે જોઈશું। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। જીન પિયાજેના મતે બાળક તેના વિશ્વ વિશેનું જ્ઞાન કેવી રીતે મેળવે છે? સક્રિય રીતે સંશોધન અને ક્રિયા પ્રતિક્રિયા દ્વારા જ્ઞાનનું નિર્માણ કરીને મેળવે છે। બાળકને નાના વૈજ્ઞાનિક તરીકે કોણે ગણાવ્યું છે? જીન પિયાજેએ બાળકને નાના વૈજ્ઞાનિક ગણાવ્યા છે। જીન પિયાજે। વર્ગખંડમાં વૈજ્ઞાનિક શોધકની ભૂમિકાને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? બાળકોને પ્રયોગો કરવા, અવલોકનો નોંધવા અને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ। હાઇપોથિસિસ બનાવવું એ વૈજ્ઞાનિક પ્રક્રિયાનું કયું પગલું છે? સમસ્યાના સંભવિત ઉકેલ અથવા કારણ વિશે તાર્કિક અનુમાન લગાવવું છે। બાળકો દ્વારા થતી ભૂલો વૈજ્ઞાનિક શોધકની દ્રષ્ટિએ શું દર્શાવે છે? તેઓ તેમના વિચારો અને સિદ્ધાંતોનું સક્રિયપણે પરીક્ષણ કરી રહ્યા છે અને શીખવાની પ્રક્રિયામાં છે। બાળક જ્યારે સંશોધનમાં વ્યસ્ત હોય ત્યારે શિક્ષકની ભૂમિકા શું છે? માર્ગદર્શક, સુવિધા આપનાર અને પ્રશ્નો પૂછીને ચિંતનને પ્રોત્સાહિત કરનાર છે। અવલોકન કૌશલ્ય શા માટે મહત્વપૂર્ણ છે? વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરવા, પેટર્ન ઓળખવા અને પ્રયોગ માટે ડેટા એકત્રિત કરવા માટે। કઈ પ્રવૃત્તિ બાળકની જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરે છે? વસ્તુઓ સાથે રમવું, પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન અને મુક્ત સંશોધન માટેની તકો આપવી। પ્રોજેક્ટ કાર્યમાં બાળક વૈજ્ઞાનિક શોધક તરીકે કેવી રીતે કાર્ય કરે છે? સમસ્યાની વ્યાખ્યા કરીને, યોજના બનાવીને, માહિતી એકત્ર કરીને અને પરિણામોનું વિશ્લેષણ કરીને। બાળકની તુલના અને વર્ગીકરણ કરવાની ક્ષમતા તેના કયા કૌશલ્યોનો વિકાસ કરે છે? વિવેચનાત્મક, ચિંતન અને તાર્કિક તર્ક। સમસ્યા નિરાકરણની પ્રક્રિયાનું પ્રથમ પગલું શું છે? સમસ્યાને સમજવી અને તેની વ્યાખ્યા કરવી। રચનાત્મક દ્રષ્ટિકોણ મુજબ સમસ્યા નિરાકરણ માટે સૌથી મહત્વનું શું છે? પૂર્વ જ્ઞાનને નવા સંદર્ભમાં લાગુ કરવું અને શીખેલી વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવો। વિચાર મંથન પ્રવૃત્તિને નો હેતુ સમસ્યા નિરાકરણમાં શું છે? સમસ્યાના ઉકેલ માટે શક્ય તેટલા વધુ વિચારો અને વિકલ્પો ઉત્પન્ન કરવા। જો કોઈ બાળક સમસ્યા હલ કરવામાં અટવાઈ જાય તો શિક્ષકે શું કરવું? તેને સમસ્યાને નાના ભાગોમાં વિભાજિત કરવા અને સંબંધિત કૌશલ્યો પર ટેકો આપવા માટે પૂછવું। ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ સમસ્યા નિરાકરણમાં ક્યારે અસરકારક છે? જ્યારે બાળક પાસે ઉકેલ માટેનો કોઈ સ્પષ્ટ રસ્તો ન હોય અને તે વિકલ્પોનું વ્યવસ્થિત પરીક્ષણ કરે ત્યારે। સર્જનાત્મક સમસ્યા નિરાકરણનું મુખ્ય લક્ષણ શું છે? અપસારી ચિંતન દ્વારા અનન્ય અને નવા ઉકેલો ઉત્પન્ન કરવાની ક્ષમતા। અવરોધ એટલે શું? અવરોધ એટલે વસ્તુઓનો ઉપયોગ માત્ર તેના પરંપરાગત કાર્ય માટે જ કરી શકાય તેવું માનવું, જે ઉકેલને મર્યાદિત કરે છે। કયું વાસ્તવિક જીવનની સમસ્યાનું ઉદાહરણ છે? શાળાના કચરાના વ્યવસ્થાપનને સુધારવા માટેની યોજના બનાવવી। શિક્ષક બાળકોમાં સહિષ્ણુતા કેવી રીતે વધારી શકે?
મુશ્કેલ સમસ્યાઓ પર કામ કરવા માટે પ્રોત્સાહિત કરવું અને તરત જ સાચા જવાબ પર ન પહોંચવાની અપેક્ષા રાખવી. જૂથ સમસ્યા નિરાકરણમાં શું ફાયદો છે? વિવિધ દ્રષ્ટિકોણ અને જ્ઞાનનું સંયોજન થાય છે, જેનાથી વધુ મજબૂત અને સર્જનાત્મક ઉકેલો મળે છે. સમસ્યા નિરાકરણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ શૈક્ષણિક પદ્ધતિ સૌથી યોગ્ય છે? શોધ પદ્ધતિ અને હેન્ડ્સ ઓન પ્રવૃત્તિઓ. તર્કના કયા પ્રકારમાં બાળક સામાન્ય નિયમોમાંથી ચોક્કસ નિષ્કર્ષ તરફ જાય છે? નિગમન તર્ક. બાળક જ્યારે ચોક્કસ અવલોકનોમાંથી સામાન્ય નિયમ તારવે છે ત્યારે તે કયા તર્કનો ઉપયોગ કરે છે? આગમન તર્કનો ઉપયોગ કરે છે. સંદર્ભોમાંથી શીખવું શા માટે શોધક તરીકે બાળકના વિકાસમાં મદદ કરે છે? જ્ઞાનને વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં લાગુ પાડવાથી જ્ઞાનની ઊંડી સમજણ અને સમસ્યા નિરાકરણની ક્ષમતા વધે છે. પૂછપરછના કૌશલ્યનો વિકાસ કરવા માટે શિક્ષકે શું કરવું? બાળકોને કેવી રીતે અને શા માટે જેવા વિચાર પ્રેરક પ્રશ્નો પૂછવા માટે ઉત્તેજિત કરવા. વિવેચનાત્મક ચિંતન એટલે શું? તર્કનું મૂલ્યાંકન કરવું, પૂર્વધારણાઓ ઓળખવી અને માહિતીના આધારે સમજદારીપૂર્વક નિર્ણય લેવો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહેશે. બાળકને અનુમાન લગાવવા માટે કહેવું એ કયા કૌશલ્યનો ભાગ છે? વૈજ્ઞાનિક પ્રક્રિયા કૌશલ્ય, જ્યાં અવલોકનોના આધારે શું થઈ શકે તે વિશે તર્ક આપવામાં આવે છે. કયું સામાન્યીકરણનું ઉદાહરણ છે? એક પ્રયોગના પરિણામોના આધારે સમાન પરિસ્થિતિઓમાં પણ તે જ પરિણામ મળશે તેવું નિષ્કર્ષ કાઢવું. ઓપન એન્ડેડ પ્રશ્નો શું પ્રોત્સાહિત કરે છે? બાળકની વિચાર પ્રક્રિયા, સર્જનાત્મકતા અને વિવિધ ઉકેલો વિશે વિચારવાની ક્ષમતા. બાળકને પ્રયોગોની ડિઝાઇન શીખવવાથી શું થાય છે? સમસ્યાને નિયંત્રિત કરવા, ચલોને અલગ પાડવા અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવાના કૌશલ્યનો વિકાસ થાય છે. કયું શોધ આધારિત શિક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? વિદ્યાર્થીઓને વિવિધ આકારો આપવામાં આવે છે અને તેમને ત્રિકોણ અને ચતુષ્કોણના ગુણધર્મો જાતે શોધવા માટે કહેવામાં આવે છે. રચનાત્મક મૂલ્યાંકન વૈજ્ઞાનિક શોધક તરીકે બાળકના વિકાસમાં કેવી રીતે મદદ કરે છે? બાળકના વિચારો અને તર્કમાં રહેલી ખામીઓને સમયસર ઓળખીને અને સુધારા માટે માર્ગદર્શન આપીને. વિચાર મંથન કરતી વખતે શિક્ષકની ભૂમિકા શું છે? બધા વિચારોનું સ્વાગત કરવું, કોઈ ટીકા ન કરવી અને પ્રક્રિયાને માર્ગદર્શન આપવું. બાળક જ્યારે સમસ્યાના વિવિધ ઉકેલો રજૂ કરે છે ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ? દરેક ઉકેલની રચનાત્મકતા અને સંભવિતતાની ચર્ચા કરવી અને તેમને તેનું મૂલ્યાંકન કરવા માટે પ્રોત્સાહિત કરવું. ખુલ્લું વાતાવરણ બાળકના શોધક તરીકેના વિકાસ માટે કેમ મહત્વનું છે? બાળકને ભય વિના પ્રયોગો કરવા, નિષ્ફળ જવા અને ફરી પ્રયાસ કરવા માટે જગ્યા પૂરી પાડવી. સંવર્ધન પ્રવૃત્તિઓનો હેતુ સમસ્યા ઉકેલનાર તરીકે બાળકના વિકાસમાં શું છે? બાળકોને તેમના વર્તમાન સ્તર કરતાં વધુ ઊંડી અને જટિલ સમસ્યાઓ પર કામ કરવા માટે પડકાર આપવો. જો કોઈ બાળક વારંવાર એક જ પ્રકારની ભૂલો કરે છે તો શિક્ષકે શું કરવું? તેની વિચાર પ્રક્રિયામાં રહેલી ખોટી સમજણને ઓળખવી અને તેને દૂર કરવા માટે ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. બાળકની સ્વાભાવિક વૃત્તિ જે તેને શોધક બનાવે છે તે કઈ છે?
જિજ્ઞાસા અને સક્રિયપણે પર્યાવરણ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવાની વૃત્તિ. કોઈપણ વૈજ્ઞાનિક પ્રવૃત્તિનો અંત કયા પગલાંથી થાય છે? નિષ્કર્ષ કાઢવો અને પરિણામોનું સંચાર કરવું. ઉપયોગિતાનો સિદ્ધાંત સમસ્યા નિરાકરણમાં કેવી રીતે મહત્વપૂર્ણ છે? બાળકને એવા ઉકેલો શોધવા પ્રોત્સાહિત કરવું જે વાસ્તવિક અને વ્યવહારુ હોય. બાળક જ્યારે કારણ અને અસર વચ્ચેનો સંબંધ સમજે છે ત્યારે તે કયા તર્કનો ઉપયોગ કરે છે? આગમન અને નિગમન તર્ક બંનેનો ઉપયોગ કરે છે. પ્રવૃત્તિ આધારિત શિક્ષણ શા માટે બાળકના શોધક તરીકેના વિકાસમાં મહત્વપૂર્ણ છે? તે કરીને શીખવુંના સિદ્ધાંત પર આધારિત છે જે જ્ઞાનનું સક્રિય નિર્માણ કરે છે. શિક્ષકે બાળકોને સર્જનાત્મક ઉકેલો આપવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ? કોઈ પણ વિચાર ખરાબ નથી એવો નિયમ બનાવીને અને વિવિધ દ્રષ્ટિકોણને માન આપીને. બાળકની અભિવ્યક્તિની સ્વતંત્રતા શોધક તરીકે કેમ મહત્વની છે? તેને પોતાના વિચારો, અવલોકનો અને તારણો કોઈના ડર વગર રજૂ કરવાની મંજૂરી આપે છે. જો બાળક અટપટી સમસ્યાનો સામનો કરે તો તેણે કઈ સમસ્યા નિરાકરણ વ્યૂહરચના અપનાવવી? પાછળથી કામ કરવું અથવા સમસ્યાને નાના ભાગોમાં વિભાજિત કરવી. પિયાજેના જ્ઞાનાત્મક વિકાસ મુજબ બાળક કયા તબક્કે વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનું શરૂ કરે છે? ઔપચારિક ક્રિયાત્મક તબક્કો. વૈજ્ઞાનિક પદ્ધતિના પગલાંનો યોગ્ય ક્રમ કયો છે? આ ક્રમ ખાસ યાદ રાખવો. જવાબ આવશે અવલોકન, હાઇપોથિસિસ બનાવવું, પ્રયોગ કરવો, ડેટા વિશ્લેષણ કરવું અને નિષ્કર્ષ મેળવવો. તો આ આખો ક્રમ છે વૈજ્ઞાનિક પદ્ધતિનો. શિક્ષક બાળકને સામૂહિક શોધમાં કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે? સામાન્ય ધ્યેય સાથે જૂથ પ્રોજેક્ટ અને સહકારી પ્રયોગો દ્વારા. બાળક સમસ્યા ઉકેલનાર છે આ ખ્યાલ કઈ શિક્ષણ પદ્ધતિને સમર્થન આપે છે? બાળક કેન્દ્રી એટલે કે બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણને સમર્થન આપે છે. પૂર્વધારણાનું મૂલ્યાંકન કરવું એ કયા કૌશલ્યનો ભાગ છે? જવાબ આવશે વિવેચનાત્મક ચિંતનનો ભાગ છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આ જવાબ આપવાથી તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, સમસ્યા નિરાકરણની પ્રક્રિયાનું પ્રથમ પગલું શું છે? 4 ઓપ્શન આપેલા છે. બીજો, બાળકને નાના વૈજ્ઞાનિક તરીકે કોણે ગણાવ્યું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાયેલા રહેશો તો ત્યાં તમને દરરોજ નવી પીડીએફ છે તે મળતી રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.